વર્ષની 3 સિઝન અને દરેક સિઝનના 4 મહિના. અત્યારે ચાલી રહેલી ચોમાસાની સિઝનના 3 મહિના પૂરા થવા આવ્યા, પણ તેમ છતાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદવાળા ગુજરાતથી લઈ દેશની 30%થી વધુ ધરતી પર અત્યારે દુકાળના ડાકલા વાગી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. જૂનમાં બિપોરજોય વાવાઝોડું અને જુલાઈમાં ચોમાસાના વરસાદે જળબંબાકાર કરી નાખ્યો, પણ જેવો ઓગસ્ટ મહિનો શરૂ થયો કે મેદાની રાજ્યોમાં મેઘો રિસાઈ ગયો. ઉત્તરાખંડ અને હિમાચલ જેવા પહાડી રાજ્યોમાં આભમાંથી વરસતી આફત વચ્ચે દેશના મોટા ભાગના રાજ્યો અત્યારે મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કેમ કે શરૂઆતમાં અનરાધાર વરસેલા વાદળો એ રીતે ગાયબ થઈ ગયા જાણે 2023ના ચોમાસાએ અત્યારથી જ વિદાય લઈ લીધી હોય. અને આવા જ સંકેતો હવામાન નિષ્ણાતો પણ આપી રહ્યા છે, જે હિન્દુસ્તાનની ધરતી પર મેઘરાજાના આ રિસામણાને, આ વિરામને વિનાશકારી બનાવવા માટે પૂરતા છે. બે 2023ના મેઘાનું મૂળ. મૂળ સમજવો અઘરો. પહેલા વરસાવ તો વિનાશ, અને હવે વિરામ વિનાશકારી. વરસ્યો ત્યારે મહિનાનો વરસાદ દિવસોમાં ખાબક્યો. હવે રીસાયો તો એવો રીસાયો કે મનાવવો બન્યો મુશ્કેલ. બે 2023નું ચોમાસું શું ઈરાદો લઈને આવ્યું છે એ સમજવું માનવી માટે અત્યારે મુશ્કેલ બની ગયું છે. શરૂઆતના 2 મહિનાની અંદર મેઘાનું જે રૂપ જોવા મળ્યું, આભમાંથી વરસતા પાણીની જે હકીકત સામે આવી, તેણે ધરતીને જળબંબાકાર કરી નાખી. દક્ષિણ ભારતથી આવેલા નૈઋત્યના વાદળો જૂન મહિનો પૂરો થાય એ પહેલા દેશના મોટા ભાગના રાજ્યોમાં પહોંચી ગયા અને એક બાદ એક શહેર, જિલ્લા અને રાજ્યને પાણી પાણી કરવા લાગ્યા. અને ત્યારબાદ જુલાઈ મહિનામાં જમાવટ કરતા મેઘરાજા એક બાદ એક રાજ્યોમાં રેકોર્ડ તોડવા લાગ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજધાની દિલ્હી જેવા મેદાની રાજ્યોમાં પૂરના પાણી દાયકાઓનો રેકોર્ડ તોડી ચૂક્યા હતા. તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં આભમાંથી વરસતી ખાતે સદીઓના રેકોર્ડ તોડી નાખ્યા. જો કે પહાડો પર મેઘાવી માર હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. તૂટતા પહાડો જાણે આખા શહેરોનું અસ્તિત્વ ભૂંસવાની જીદે ચડ્યા હોય એવું લાગી રહ્યું છે. અને આ આફત વચ્ચે માનવી પોતાનો જીવ બચાવવા વલખા મારી રહ્યો છે. છેલ્લા 45-47 દિવસથી પહાડો પર વણથંભી આફત જે રીતે હાહાકાર મચાવી રહી છે, એના કરતા વધુ હાહાકાર અત્યારે મેદાની રાજ્યોમાં રજા ફરમાવતા મેઘરાજાના કારણે જોવા મળી રહ્યો છે.
મેઘાની હાહાકારી હકીકતની વાત કરીએ એ પહેલા અત્યાર સુધીમાં આંકડાઓમાં વરસાદની હકીકત પર નજર કરીએ તો આઈએમડીના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં સામાન્ય રીતે 643 મિલીમીટર વરસાદ પડવો જોઈએ, જેની સરખામણીમાં 24 ઓગસ્ટ સુધીમાં દેશમાં સરેરાશ 578 મિલીમીટર વરસાદ વરસ્યો છે. એટલે કે સામાન્ય વરસાદ કરતા દેશમાં 7% વરસાદ ઓછો પડ્યો છે, જેમાંથી ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં સરેરાશ કરતા સર્વાધિક 8% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં 19% વરસાદની ઘટ છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં 15% અને મધ્ય ભારતના રાજ્યોમાં 4% વરસાદની ઘટ છે. એટલે કે દેશના ઉત્તર પશ્ચિમ રાજ્યો સિવાય દેશના તમામ રાજ્યોમાં 2023નું ચોમાસું સામાન્ય કરતા ઓછો વરસાદ લઈને આવ્યું. રાજ્ય પ્રમાણે વરસાદના આંકડાઓ ઉપર નજર કરીએ તો સૌથી પહેલા એ 5 રાજ્યો પર નજર કરીએ જ્યાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. હિમાચલ પ્રદેશમાં સર્વાધિક 38%, ત્યારબાદ ગુજરાતમાં 24%, રાજસ્થાનમાં 22%, ઉત્તરાખંડમાં 13%, જ્યારે દિલ્હીમાં સામાન્ય કરતા 11% વધુ વરસાદ નોંધાયો છે. હવે એ 5 રાજ્યોની પણ વરસાદની હકીકત જાણી લો જે વરસાદની રાહ જોઈને બેઠા છે, જેમાં ટોચ ઉપર છે કેરળ, જ્યાં અત્યારે વરસાદની 45% ઘટ છે. બિહારમાં 30%, ઉત્તર પ્રદેશમાં 16%, મધ્યપ્રદેશમાં 7% અને મહારાષ્ટ્રમાં પણ 7% વરસાદની ઘટ હોવાનું આઈએમડીના આંકડા કહી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોની સાથે સરકારી આંકડા એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે 2023નું આ ચોમાસું દર વર્ષ કરતા આ વર્ષે કંઈક અલગ જ મૂડ બનાવીને આવ્યું છે. કેમ કે આ વર્ષના ચોમાસાની એક હકીકત એ પણ જોવા મળી કે જે પણ રાજ્યમાં અને જ્યારે મેઘ સવારી આવી પહોંચી ત્યારે એ રાજ્યમાં મહિનાઓનો વરસાદ ગણતરીના દિવસોમાં જ ખાબકી ગયો. અને આવો જ દાવો ખાનગી એજન્સી સ્કાયમેટના વૈજ્ઞાનિકો પણ કરી રહ્યા છે. हम अगस्त के आखिर में आ गए हैं, लेकिन आपने देखा होगा कि जून में जो मानसून था वो कमजोर रहा, 10% की कमी, लगभग 10% की कमी रही और जो उसकी प्रोग्रेस थी वो काफ़ी ज़्यादा दिनों तक रुकी रही साइक्लोन बिपरजॉय के कारण. और 23 तारीख से लेकर के जो 2 जुलाई के बीच में मानसून ने पूरे भारत को कवर कर लिया. जुलाई में बहुत अच्छी बारिश हुई जो जून के डेफिसिट को भी कवर कर गई और जुलाई का जो मानसून था उससे भी ज़्यादा बारिश हुई. तो कुल मिलाकर के सबसे अच्छा महीना अभी तक जुलाई का निकला और पूरे भारत में अच्छी बारिश हुई. केवल उत्तर प्रदेश के ज़्यादातर इलाके, बिहार, झारखंड और पश्चिम बंगाल के साथ साथ पूर्वोत्तर भारत में मानसून कमजोर बना रहा. માત્ર ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો પહાડી રાજ્યોને બાદ કરતા દેશનું એક પણ રાજ્ય એવું નહોતું જ્યાં મેઘો મન મૂકીને વરસ્યો હોય અથવા તો સતત 4-5 દિવસ સુધી મેઘાવી માહોલ છવાયેલો રહ્યો હોય. ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે અને હજી પણ મેઘાનો મૂડ ખરાબ જ જોવા મળી રહ્યો છે. એક તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આભમાંથી વરસતી ઘાત તબાહીના નવા રેકોર્ડ બનાવી રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી સહિત દક્ષિણ ભારતના મોટા ભાગના રાજ્યોમાં દુકાળના દાખલા સંભળાવવા લાગ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીના ડેટા એ વાતનો દાવો કરી રહ્યા છે કે દેશની અંદાજે 31% જમીન ભર ચોમાસે દુકાળનો સામનો કરી રહી છે. 27 જુલાઈથી 23 ઓગસ્ટ વચ્ચે હવામાન વિભાગના સ્ટાન્ડર્ડાઇઝ પરસિપ્રેશન ઇન્ડેક્સ એટલે કે એસપીઆઈમાં આ વાત સામે આવી છે. ભૂવૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓગસ્ટમાં સામાન્ય કરતા 40% વરસાદની ઘટ જોવા મળી શકે છે, જે ઇતિહાસની સૌથી મોટી ઘટ હશે. અગાઉ ઓગસ્ટ 2005માં 25% વરસાદની ઘટ નોંધાઈ હતી. ત્યારે સ્વાભાવિક છે કે વરસાદી વિરામની આ હકીકત હવે હાહાકાર મચાવવા લાગી છે. કેમ કે વરસાદ ખેંચાતા તેની સીધી અસર ખેતી, પાકની ઉપજ અને જમીનના ભેજ પર પડી રહી છે. પણ સવાલ અહીંયા એ પણ છે કે આખરે મેઘરાજાના રીસાવાનું કારણ શું છે? કેમ દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદે બ્રેક લીધો છે? તો તેની પાછળનું કારણ પણ હવામાન નિષ્ણાતો પાસેથી જ સાંભળી લઈએ. अगस्त का महीना आते आते तो अल नीनो का असर जो शुरू से हमें डरा रहा था कि अल नीनो हावी होने वाला है वो पूरी तरह से अगस्त के महीने में हावी होना शुरू हुआ और शुरुआती दौर से ही हमने देखा कि बारिश में बहुत ज़्यादा कमी देखने को मिली और लगातार जो डेफिसिट है, जो सरप्लस है वो धीरे धीरे खत्म होता गया और फिर न्यूट्रल पे आया, फिर ये अब डेफिशिएंसी पे आ गया. 7% की डेफिशिएंसी बनी हुई है पूरे भारत में और आगे भी बहुत ज़्यादा
यानी कि रोज़ी पिक्चर नहीं है, बहुत ज़्यादा एक ऐसा नहीं है कि बहुत अच्छी मानसून की कुछ संभावना नज़र आ रही है। तो जो उम्मीदें हैं वो लगभग धराशायी होती जा रही हैं किसान भाइयों की, और आगे भी बारिश की संभावना बहुत ज़्यादा कम होती जा रही है, और सितंबर का महीना भी अगस्त की तर्ज पे ही चलने का दिखाई दे रहा है। हालाँकि जुलाई और अगस्त में सबसे ज़्यादा बारिश होती है, सितंबर में वैसे ही बारिश कम हो जाती है और मानसून विड्रॉ होने लगता है। ટૂંકમાં કહીએ તો 2023ના ચોમાસાનો મૂડ ખરાબ કરનાર બીજું કોઈ નહીં પણ અલ્નીનો છે. અલ્નીનો એટલે શું જો તેની વાત કરીએ તો પ્રશાંત મહાસાગરમાં પેરુ નજીક દરિયો ગરમ થવાની ઘટનાને અલ્નીનો કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો સમુદ્રના તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં જે ફેરફાર થાય છે એ દરિયાઈ ઘટનાને અલ્નીનો કહેવાય છે. આ ફેરફારના કારણે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 4 થી 5 ડિગ્રી વધી જાય છે. આ ગરમીના કારણે દરિયામાં ફૂંકાતા પવનોના રસ્તા અને ગતિમાં ફેરફાર જોવા મળે છે, જેના કારણે હવામાન ચક્ર પ્રભાવિત થાય છે. હવામાનમાં ફેરફારના કારણે કેટલીક જગ્યાએ દુકાળ આવે છે તો કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ થાય છે અને દેશમાં અત્યારે આવું જ જોવા મળી રહ્યું છે. ચોમાસાના 4 મહિનામાંથી 3 મહિના પૂરા થવાના આરે પહોંચી ગયા છે. તેમ છતાં ખેતી પ્રધાન દેશના ખેડૂતો મેઘાને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. કોઈ હોમ હવન અને પૂજા પાઠ કરી મેઘાને મનાવી રહ્યા છે તો વળી કોઈ રામધૂન કરી વર્ષા રાણીને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. કેમ કે વરસાદે વિરામ લેતા જ્યાં સિંચાઈના પાણીના અભાવ છે ત્યાં ખેતીનો પાક બરબાદ થવા લાગ્યો છે. પણ જ્યાં સિંચાઈના પાણી છે ત્યાં ખેતી પાકમાં જીવાત અને રોગચાળો ખેડૂતોની મહેનત બરબાદ કરી રહ્યા છે. અને જો સ્થિતિ આવી જ રહી તો રૂઠેલા મેઘરાજા 2024ના ચોમાસા સુધી દેશમાં ખાદ્ય સંકટથી લઈ આર્થિક સંકટને બળ પૂરું પાડશે, જેના કારણે દેશનો દરેક વ્યક્તિ સંકટના ચક્રવ્યૂહમાં એ રીતે ફસાવા લાગશે જેમાંથી બહાર નીકળવા માટે વર્ષો લાગી જશે. ત્યારે બે હાથ જોડીને વિનંતી કરીએ મેઘરાજાને કે અનરાધાર નહીં તો કંઈ નહીં, પણ મરતા ખેતી પાકને જીવનદાન મળે એટલી તો મહેર કરી દો.